આગળ વાત કરીએ તો જૂનાગઢના ભવનાથના મહાશિવરાત્રીના મેળામાં સ્વયંભૂ લાખો શ્રદ્ધાળુઓ ઉમટે છે, ત્યારે ક્રાઉડ મેનેજમેન્ટ અને ટ્રાફિક નિયમન પોલીસ તંત્ર માટે એક મોટો પડકાર બની જતો હોય છે। આ સાથે જ મેળામાં પધરાવતા ભાવિકોની સુરક્ષા માટે શંકાસ્પદ ગતિવિધિ અટકાવવી એ પણ જરૂરી છે। તેથી જૂનાગઢ પોલીસે ટેકનોલોજીના ઉપયોગથી સુચારુ વ્યવસ્થા ગોઠવી છે। મહાશિવરાત્રીના મેળા ક્ષેત્રમાં 78 સીસીટીવી અને સાથે જ 3 ડ્રોન કેમેરા મારફતે ગ્રાઉન્ડ ધી ક્લોક મોનિટરિંગ કરવામાં આવી રહી છે। રાઉન્ડ ધી ક્લોક જે મોનિટરિંગ કરવામાં આવી રહી છે તેમાં કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ દેખાશે તો તરત જ તેને પકડી લેવામાં આવશે। વર્ષોથી જૂનાગઢના ભવનાથની તળેટીમાં મહાશિવરાત્રિનો આ રંગબેરંગી મેળો ઉજવાય છે, જેમાં લાખોની સંખ્યામાં ગુજરાત જ નહીં પરંતુ ભારત અને વિશ્વના અલગ અલગ દેશોમાંથી જ્યારે શ્રદ્ધાળુઓ જોડાતા હોય છે, તેવા સમયે જૂનાગઢ પોલીસ દ્વારા તમામ ટેકનોલોજીનો ઉપયોગ કરી, જેમાં AI ટેકનોલોજીની મદદથી ઈ પાસ, પાર્કિંગની સુવિધા અને પોલીસના બંદોબસ્ત જેવી સુવિધાઓ પૂરી પાડેલી છે। વધુમાં જૂનાગઢના જે નેત્રમના કેમેરા છે તેની સેમ રેપ્લિકા એટલે કે તેનો એક ટેકનોલોજીનો ઉપયોગ કરી ભવનાથ ખાતે મિની કંટ્રોલ રૂમ બનાવવામાં આવેલો છે અને ત્યાં પણ આ કેમેરાનું ફીડ આપવામાં આવેલું છે, જેમાં કુલ 78 જેટલા સીસીટીવી કેમેરાઓ લગાવેલા છે, જે ભવનાથના તમામ રસ્તાઓ, ચોક, 4 રસ્તા અને અન્ય મહત્ત્વના જે મંદિર હોય, દામોદર કુંડ છે એવા તમામ વિસ્તારોને કવર કરે છે। આ કેમેરાનું સતત સર્વેલન્સ રાખવા માટે નેત્રમની 3 શિફ્ટ કામ કરી રહી છે। વધુ અગત્યની વાત એ છે કે આ નેત્રમની ટીમ દ્વારા દર કલાકે જે સિનિયર અધિકારી છે PI એન્ડ એબો, PI3, DYSP એન્ડ SP રેન્કના અધિકારીશ્રીને દર કલાકે આ તમામ જે પ્રેશર પોઈન્ટ છે તેના ક્લિક કરી અને તેમને વોટ્સઅપ મારફતે મોકલી આપવામાં આવે છે, જેથી સિનિયર ઓફિસર લેવલે પણ ખ્યાલ રહેશે કે અત્યારે વડલી ચોકમાં વધારે ભીડ છે, દામોદર કુંડ ભીડ છે કે જિલ્લા પંચાયતના ગેટ ઉપર ભીડ છે। આ છે બંદોબસ્તમાં ટ્રાફિક ડાયવર્ઝન અને લોકોમાં જે સ્ટક થઈ જવાની જે ટ્રાફિક જામ હોય કે પછી ચાલતા જવાનો જામ હોય તેને અટકાવવા માટે છે સિનિયર ઓફિસર લેવલે ખૂબ જ કારગર નીવડેલી છે। આ ઉપરાંત જે મહત્ત્વના પોઈન્ટ ભરડાવાવ, સોનાપુરી સ્મશાન 3 રસ્તા અને જિલ્લા પંચાયતના ગેસ્ટ હાઉસનો પાર્કિંગના ગેટ નંબર 1 આ તમામ જગ્યાએ સીસીટીવી કેમેરાથી સતત મોનિટરિંગ થતું હોવાથી અમે છે કુલ 30 કરતાં પણ વધારે મોબાઈલ છે એ ગુમ થયેલા મોબાઈલ પૈકી રિકવર કરી આપેલા છે, જેમાં પણ આ સીસીટીવી કેમેરાનો સૌથી મોટો ફાળો રહેલો છે। આ ઉપરાંત 3 જેટલા ડ્રોન મારફતે છે સતત આ વિસ્તારનું સર્વેલન્સ રાખવામાં આવેલું છે।